આખો દી દાડામાં ધોળા કરી કરીને થાકી જો આખું ગામ મેં જમાડ્યું. આ કોઈ નહીં તાર મારે કેવા જવું પડે ને. સારું ગયો કઈ વાત કાનભાઈ. એ કાનભાઈ લે આવો આવો ભાઈ. હા રામ રામ. જય માતાજી. જય માતાજી. બોલો બોલો ભાઈ. આ થાકીને ત્યાં થઈ ગયો. હા તમારે ઘરે આજ પ્રસંગ હતો. દાડો હતો આપણે ઈ પ્રસંગ જ કહેવાય ને. અને ભલા મને આખું ગામ જમાડ્યું મેં. હા એટલા ધોળા કરે મારે કઈ કહેવા જવાનો ટાઈમ ન રહ્યો. એટલે તમને કહું છું સાંજે સંતવાણી કરવાની છે. દાડો છે ને. હા હા હા. એટલે આવો. પણ હવે ટીલાભાઈ આમાં તો શું થયું, મારે આ તારીખ હતી પણ હવે તમારે આવો પ્રસંગ હતો તો મારે ના કેમ પાડવી તમને? તમારે એ મુજાવાનું જે તમારો હાલ તો તમને આપી જ દેવાનો. કાંઈ વાંધો નહીં. કેટલાક વાગ્યા રાખ્યું? આમ 10 તો 9:30 જેવું થઈ જાય ને. 9 9:30 ના ના વાત સાચી. એ ટાઈમ પર તમે પહોંચી જજો. બરોબર. અને હું શું કહું છું, અને બીજો કોઈ કલાકાર લેડીઝમાં હોય તો મને વાત કરો. લેડીઝ માં તો બહુ ખ્યાલ નહીં પણ અમે ઓલા જેમભાઈ રહ્યા ને હા ઈ હારા ભજન ગાય એક જીને જરા કહી દીજો. એટલે મારે હું મારી સ્પેર માં રહે ને ઉપાય નહીં ગણે બણે માંડે. હા એમ તો મેં એના ટેપમાં સાંભળેલા દેશી ભજન હારા બહુ હારા ગાય. આમ દાડા પ્રમાણે હોય ને બધું ભજન ના ના વાત. સારું. જેમ પણ કરીએ જેવું કોઈ એમ બીજું ધાર્યમ હોય તો કયો એકાદી લેડીઝ હોય ને તો બાને માણસ ભેગું થાય. લેડીઝ માં તો ઓલા રૂપલબેન કરીને છે. એટલે એ તો જેમભાઈ ઘરથી ત્રીજું મકાન જોઈએ. એ તો બહુ મોંઘા છે. પણ એને કહી દે હું ગામનો જ છું એટલે બહુ નહીં ફીલ. એક આવડો મોટો ખર્ચો કર્યો ને હવે 5 રૂપિયા તો હું જોઉં. હા એ હા વાંધો ને કહી દો. કાંઈ વાંધો તમે સમજો તમે તો વહેલા જ આવજો. અરે હું 9 વાગે તમારે ઘરે ટસ ઈશું. હા અને જમી કાઢીને પછી તરત બોલજો. બીજું શું? ભલે ભલે. સારું. क्या बात है? રામ રામ જેમભાઈ. લે રામ 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 રામ. કેમ છે? આવો આવો ટીલા ભગત. હા કેમ આજા મારા ઘર સુધી નાંબાય છે? ખબર નથી ભલા મને. શેની? મારા ઘરેથી વીઆઈ ગયા ઈ ની. હા હા આખું ગામ નો જમાડ્યું મેં. ભલા મને ખામી નો રહેવા દીધી. હા એટલે હું કઉ છું હા. હા ભજન નું કેવા આવ્યો છો? ભજન નું કેવાય? હા ભજન રાખવા પડે ને સાંજે. તો રાખવા જ પડે ને. આજ આખું ગામ જમાડ્યું ને સાંજે ભજન. બરોબર. એટલે મને ભજન નું કેવાયો તો જ આવ્યો હોય ને ભજન નું કેવા. તમે ભલા મને ગામના કલાકાર હોય ને મારે કઈ બીજે થોડા કરાય. હવે એમાં એવું છે ટીલા ભગત, હા ભજનમાં હવે એવું થાય છે કે હવે મારી જો અવસ્થા થઈ ગઈ. હવે ભજનમાં પછી મને બહુ ખબર નથી આવી રહી હતી. હું તમને શું કઉ છું, રોજ હું તમારા પ્રભાત્યા ટેપમાં સાંભળું છું. મને બહુ ગમે છે. દેશી ભજન તમારા હારા છે. અરે હું જયારે નાનપણમાં બધા ભજન બોલ્યો એ બધા હિટ જ ગયા. અરે કેસેટો પડી છે મારી પાસે. હા તે ભલા મીણો રાખી મૂકી છે. હા જયારે ઓલી સીડીઓ હતી ને હા તેદું નો હું ભજન તેદું નો બોલતો આવું. એ બધી કેસેટો મેં હરકી. અને સવારમાં આમ તો 5:30 ચાલુ કરી દો ભજન. મજા આવે, લેરા છૂટે. એટલે મારે બને દેશી ભજન હોય ને એ કરવાના છે. સવારે 5 વાગ્યે જાગીને ટીલા ભગત હું બહાર જવા જાઉં બજાર હોરો થઈને ત્યારે મારા જ ભલા મીણો ટેપમાં પરભાઈથી હાલતા હોય. એટલે જ ને એમાં હું તમને કેવા આવ્યો છું. તાય મને એમ થાય વાહ ભાઈ વાહ, ગામે આપણું શાકો તો છે. હોય તો ખરા જ ને. એટલે તો ઘણા કલાકારો પડ્યા હું ન લેવા જાઉં. અને જો તમારા ઘરે ભજન હોય ને અને હું નો આવું એવું બને ભલા મીણો? આવો તો સારું. બીજું હું એક ગામ ના તમને કહું છું. વાંધો નહીં. મને જેવી વાણી આવડશે એવી તમ તારે હું તે દીને રજૂ કરી. તમને હું કોઈ જાતનો વતાવું નહીં. તમે આમ તો ભજન હારા ગાવ એટલે મારે શું કરવા વતાવવા પડે? ભજનમાં કોણ કોણ આવે? એટલે હું ઓલા કાના ને કિયાયો, કાનભાઈ રહ્યા એને. હા એને કિયાયો છો. અને કે છે ને રૂપલબેન ભજન હારા ગાય છે. આમાં એવું હે જો ઈ પછી તમારે જેવી શક્તિ હોય એવું એમ આખી ટીમ હારે જ જાવી. કઈ કહી દો ને એટલે મને ખબર પડે. રૂપલબેન પાસે ઉસ્તાકમાં આપણે જતીનભાઈ ને ઈ બધા હા બરોબર. એ આખી ટીમ એમ હારે જ હોવી. હા
તો તમે જો કહેતા હોય તો હું આખી ટીમ ને જ બોલાવી લઉં. અને આપણે છે ને કોઈ બેડ નહીં લાવવાનું. બેડ નો કહેવાય, તો પેડ કહેવાય. હા ઈ માને ભાઈ હવે અવસ્થા થઈ જાય એટલે કઈ ખબર નહીં. ભજનમાં આપણે પેડ નહીં લાવવું. બસ આપણે ઓલી પેટી આવે ને વગાડવાની, હા ઈ આવે. બસ ઈ ને તબલા હા અને એકાદો મંજીરા વાળો લાવજો. ઈ બધું આવી જાય. બસ બસ બસ. હા તો વાંધો ને તમ તાર હાલો આવી જઈશું. હા રૂપલબેન તમે કહેજો. એને હું હમણાં ફોન માં વાત કરી લઉં. તમે તો જે દઉં તમે લઈ લ્યો, પણ રૂપલબેન આપણે એનું તમારે થતું હોય દેવું પડશે. આપણે દઈ દેવાનું. એમ આવડો મોટો ખર્ચો કર્યો ને એક 5 રૂપિયા આટલું બાકી રહેવા દઉં હું. હા એમ. અને કદાચ હું હારે છો તમ તારે એટલા બધા નહીં લેવા દઉં. કઈ વાંધો નહીં. અને બીજો કોઈ ધાર્યામ હોય તો કયો. ઈ હશે તો હું તમ તારે વાત. અમારી ટીમ હશે ને એટલે તમારે કોઈની હવાર સુધી જરૂર જ નહીં પડે. મારે ઈ પ્રમાણે ટેજ બનાવવું પડે ને. હા એવું બધું તેજ ન હોય તો હાલશે. આપણે તમ તારે આમ ફળિયામાં રાખી દેવાનું. તમને હેઠે ફાવે બધે તમ તારે ગમે અહીંયા. ઠીક હારો વાંધો નહીં. ટાઈમે પહોંચી જાયજો. મારા બાપલિયા મને બીજો ટકો ખવડાવતા નહીં. ના ના અમે તમ તારે આ ઘરે આવીને ઠેઠ આમંત્રણ આપી ગયો ને હવે કઈ તારું ઘટવાનું નથી. બસ બસ લ્યો સારું. ગામના કાયમ આવે 9 વાગે ને એટલે તાર ઘરે આવીશું. એમ બસ એ નહીં આપણે કાનભાઈ ને 9 નું કીધું જ મેં. હા તો ઈ ટાઈમે જ આવી જઈશું. હા કાંઈ વાંધો લ્યો. જય માતાજી. જય માતાજી. હવે પ્રોગ્રામ નો ઓર્ડર આવ્યો પણ મને એમાંથી ભજનમાં બહુ ભાન રહેતી નથી. પણ હવે ટીલો ગામનો છે ને ઘરનો છે એટલે જવું પડશે. વાંધો નહીં ને જી આવશું ને બીજું શું હોય. એટલે રૂપલબેન ને બધા હારે હોય એટલે હું ઓછો ભજન બોલું તો એ હાલે. રૂપલબેન ને મારે કેવું પડશે. હાલો હેલો. એટલે રૂપલબેન હા ક્યાં હતા? બસ હું જો બહાર નીકળી. હવે હું શું કહું છું, હા બોલો ને. હવે આજની તારીખ ક્યાંય લેતા નહીં પ્રોગ્રામ ની. મેં આ અમારા ગામમાં તારીખ લઈ લીધી. લઈ લીધી તમે? હા હા તે વાંધો નહીં. મારે તારીખ તો હતી પણ હવે ત્યાં વેલું પૂરું કરીને આવી તો જાઉં બીજું હું. હા તે વાંધો નહીં. આપણે સાંજે 9 વાગે ને અમારા ગામમાં જે આપણે ઓલા ટીલા ભગત નહીં હં. ત્યાં આપણે બધા એને પ્રોગ્રામમાં જવાનું. આપણે તમારો છોકરો જતીન રહ્યો ને હં. એને પાછ લેતા આવજો. એને ઉસ્તાકમાં લેવાનો છે. હા ભાઈ આ લઈ લઈશ એને હવે. હો હા બીજું બોલો હવે. આપણે આખી ટીમ ને સાંજે જવાનું છે. હા તે વાંધો નહીં. અને ઓલી તમારા હારે છોકરી આવે રમતોડી એને લાવજો. હવે ત્યાં છોકરીનું શું કામ છે? લે હવે તમને ખબર પડે ને ભલા મીણ્યો. હવે તમે ભજન બોલતા હોય, હું ભજન બોલતો હોય, જતીન્યો તબલામાં બેઠો હોય, કાન્યો મજીરા વગાડતો હોય, ઓલી રમતુડી ને કદાચ આપણા પાસે બેઠી હોય અને પૈસાનો ઘોર થતો હોય તો ઈ વીણે નહીં ને. હા ઈ વાત તમારી મુદ્દાની હો. હા તે તો ઈ રમતુડીને આપણે ઈ કામમાં લેવાની હોય. એને ક્યાં જે ભજન આવડે. હા તે વાંધો નહીં. જે ઘોર થઈ અમે આખું ફેમિલી આવી જાવ હવે. હા એમ અહીંયા ઘોર થાય ઈ આપણા જ હોય. ઈ રમતુડી બેઠી વીણ છે ને. હા તે વાંધો નહીં. ને આવવાનું કેટલા વાગે? 9 વાગે. અરે વાંધો નહીં. અમે 9 વાગે પહોંચી જાવ. હા તે તમે ફોન મેકો ને તો હું નાવા બેહું. એ હા જય માતાજી. જય માતાજી. હું કહું છું. બોલો બોલો. ભાઈ જમા હા બોલો ને. આપણે કોઈ કાર્ય મોડું કર્યું નથી. તમારી વાત એકદમ સાચી છે. એનું કારણ છે કે આપણે પૈસાને શું કરવા હોય. પૈસા તો કૂતરાય નથી ખાતા એમાં. હું એકલો માણસ. હા આપણે છે ને તાર બાપુનું સારું જ કરવું છે. કઈ મોડું કરવું નથી. ગામમાં કોઈ કઈ ન જવું જોઈએ હા અને ઓલા હાર મગાવ્યા હતા ને ઈ લાવ્યો હું તમને. લાવ્યો છે ને બતાય તો ખરા કેવાક લાવ્યો. મૂકજે રેડી છે. હા. બસ. અને આમ તો કોઈ ચા પાણી સેવામાં ખામી ન આવી પડે. કઈ નું આવે તમ તારે. કારણ કે આ જ્યામાં ભાઈ કાન્યો ને હારે કઈક લેડીઝ છે. આપણે સલમાની નું કરવાનું છે. આપણે છૂટા બુટા નક્કી કર્યું ને બધા. એ બધું થઈ ગયું. ઈ પહેલા જ કરી નાખ્યું. આવો આવો જમા કાકા આવો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવો કાનભાઈ આવો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ ઉસ્તાદ તમારા હા જતીનભાઈ. જતીનભાઈ હા હારું હારું લ્યો. આવી ગયા ને ટાઈમ. બરોબર 9 વાગે પૂજી ગયા. કીધું તું તમને. તમારો ટાઈમ ફગે નહીં. તઈ પછી બધી આવો ટાઈમ પૂરો છો ને. હા બસ કોઈ ક્યાંય મોડા પૂજ્યા જ નથી. હા. અને તો તમારું હાલતું હોય ને. અને જો પબ્લિક આવી જાય છે હવે ગણે માંડી દો. પબ્લિક તો પણ ઘણું બધું છે હો. અરે આયા તો ભલા મળ્યા તો આખું પેલા જેમ ભાઈ બે હારવી વડીલ છે ને હા.
તમે ગણે બેહાડો તો વધારે મજા આવે દેશીમાં. કન્યા તું પેલા ગણે બે અરે પણ વડીલ નું માન રાખવું પડે. બેહો બેહો કાનભાઈ બેહો. તમારા ભજન તો મેં બહુ સાંભળ્યા, મને દેશી ભજન બહુ ગમે ને, એટલે તમે ગણે માંડો. પણ મારું લગભગ હિટ જ જેલું છે. એટલે જ તમને કહેવાય ને, બાકી તો બધા લેડીઝ છે ને, ઘણાય ભજન કરે. થેન્ક યુ. ભૂલી ગયો. કરો સ્વાગત કરો. તાળી વાળી પાડી ગયો ભાઈ. આ પાડું એટલે કેમેરા વાળા આમ બરોબર રાખજો હો જો કેમેરા. જરાક એલાઉન્સમેન્ટ કરી દઉં. હા કજ્જો ને જરીક હું હાર પહેરાઈ દઉં. તો અહીંયા અત્રે આપણે ઉપસ્થિત લોક લાડીલા કલાકાર એવા જો ખડે માં એક જ બેન છે. હું એમાં કહું છું ભલા મને, તમારો હાલો, સ્ટેજ હાલો. બનાવી દીધો, સંભાળવું તમારે પડે ને. તો અત્રે અહીંયા ઉપસ્થિત અમારે લોક લાડીલા એવા કલાકાર હોનાની હાકળે બાંધીને લાવો તોય પણ નો આવે એવા અમારે જેમાભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે ટીહલાભાઈ ને એવું કેવી કે એના હાર પહેરાવીને એનું સન્માન કરે. જેમાભાઈ ને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટ થી બજાવો. બસ લ્યો. હમણાં હવે મોટભાઈ આ માઇક્રોફોન નવા લીધા લાગે. આ હાર તારે ઉપર મેકજો જાસ્ત લેતો જાય. તો જેમાભાઈ તમને નમ્ર વિનંતી છે, તમે તો ગણપતિ વંદના એક કરો અને હું ઘડીક મજીરા વગાડું. હા થેન્ક યુ. મારી સિજ્જાત કરો કે કહું મારે ક્યાં બેહું? એ આ તમે એટલું લેડીઝ મોટું- કલાકાર થોડાક પાછળ બેહો. આવડું અહીંયા મોટું બેસી જાઓ સ્ટેજ ને, અહીંયા બનવાનું બેસી છે જાઓ, ને. અહીંયા બેસી જાઓ. થોડાક પાછળ બેહજો જેમ બાપા. હા માયકે તો પોગવું ને. હા એ બરોબર. હાલો એ ઓલા માયક વાળાને હામું તો કાઢો ને. હાલો થોડીક બાયશ આપો. હાલો આપો. હાલો ઓકે. હાલો ઈ કોક જરા કરજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામદેવજી મહારાજની જય. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તો મિત્રો આજ આપણે બધાય ટીહલા બાપાના ઘરના ના જન્મ દિવસ. જન્મ દિવસ નથી, આજે દાડો છે. આપણે જન્મ દિવસ માં કાલ જવાનું છે. મરણ છે મરણ. એવું છે. હા થેન્ક યુ દાદા. એમાં શું છે ટીલા બાપા, થોડીક ઉંમર થઈ ગઈ ને ભૂલી જઈશ બધું. મેં તેથી તમને પહેલી વાત કરી હતી કે ભાઈ હવે મને નથી બહુ ખબર. કોઈ તમારા ભજન મને ગમે. હા, એમ. તોય પછી જાય ઈટ જ તે હો. હા હા વાંધો નહીં. હવે આપણે હે ને જો પબ્લિક નો ઠાઠ વાગી ગયો, હા. હવે તમે ચાલુ જ કરો, નકર ઉડ્યો થાય. હા, વાંધો નહીં ચાલુ કરી દેવા. રામા કે તારા દેવળે વાહ. અને વાલા ધમકે છે ગુગળ ના ધૂપ. બાપો હા એ નર નારી તમને નમન કરે, તમને નમે છે મોટા ભૂપ. હા. હું તારું ગળું ગરેડા જેવું બાકી કાંઈ ન ઘટે હો. હવે પછી આ ગોકુળિયું અમને ગમતું નથી ને જમુના લાગે ખારી દેર. પણ મારા વાલા હારે મારે વેર, તે તો ચીજ ને કરાવ્યા તે સાંભળા. હર હર હાશમભાઈ ની મોજ. હા તો આપણે ભજન ની શરૂઆત કરશું. હા કરવાનું જ હોય ને. પબ્લિક આપણે બહુ આવી ગયું છે હવે. એવી આંગણ રે તલાવડી, હા જેમાં ભાઈ ની મોજ. હા એની પાળે જાંબુડો. જાંબુડા પાક્યા હે. મૂંગો મર્યા ઈ જાંબુડો નથી. ઠીક ઠીક. ઈ રે જાંબુડે આયુ મારી અટ કાયુ કે લે દો. ભલે જેમાં ભગત ભલે
સોટીલા તે જાવો હા હે માતા સાઉન્ડ માને તેડાવો દો સોટીલા તે જાવો માતા સાઉન્ડ માને તેડાવો દો હે સામુંડ માએ આવે ને આયુ મારી આવો સરયું કે લે દો સાઉન્ડ માએ આવે ને આયુ મારી આવો સરયું કે લે દો વાહ જમભાઈ વાહ જમભાઈ હા હવે કદું સલ્ટી નું ગાવ સલ્તીનું બહુ ટાઢું પડે નીંદર આવે છે ભાઈ તમને હું કહું, આ પૈસા ઉડે બધા તમારા છે, કોઈ આગા પાછા કોઈ કરતા નહીં, તમારા જ. હા હવે કદું સલ્ટી નું જાવ દો ને સલ્તીનું લેવું હોય? આમાં નીંદર આવે પછી આ રોજ નું થયું પણ સલ્ટી નું કાંઈક મજા આવે તો હા તો સલ્તીનું લઈ લ્યો હાલો. સલ્ટી નું હાલો मैनावती कहे ये जी सुनो गोपी सन मानसी खमाण यभ मेरी आहारे काया नो जरा मोहन राखो भाई एक દિવસ ઈ પડનારું એ માનસી ખમણી આ તેડું આવશે જેદી ત્રિકમ કેરું હાલે સચિનભાઈ આ તેડું આવશે જેદી ત્રિકમ કેરું તેથી જવું પડશે એ જખમારી પણ કોઈનું કામ નહીં આવે ભૂપું હોય કે ભિખારી બસ બેન ને વારો આપો હવે હવે છે ને મિત્રો મારી વાણીને અમે હું વિરામ આપું છું અને એવા તમારા રૂપલબેન તમને બે વાણી સંભળાવશે. આવો રૂપલબેન. તાળીઓ પાડો એ એટલે જમાભાઈ હા બોલો આપણે જેમ ભગત ને કોફી પી દો હારામ હારી. હા હા ઈ કરો તા બે વાણી આ બોલ. જેમ હાલો, ભાઈ. રૂપલબેન. હા પણ એને એમને બેસાડો. એમને હાર્મોનિયમ નથી આવડતું ઈ તમારે વગાડવું પડશે ઓકે હા ઓકે પેટી તમે વગાડજો મને હા, હાર્મોનિયમ તે વાંધો નહીં. હા હા પછી ઘડીક હારો હાર પછી બધા ચા પી લે. ચાલુ છે ને માઈક હા ચાલુ જ છે માય ડાયરેક્ટ હલો ચાલુ Direct છે. કે ઓનલાઈન મેકિંગ હલો હલો આપ સૌ અહીંયા આપણે આ ટીલા ભગતના ઘરના એમનું જ્યારે આજે અહીંયા દાડો રાખવામાં આવ્યો છે તો આપણે સૌ એના આનંદમાં અહીંયા સૌ ઉપસ્થિત થયા છીએ. બેન દાડાનો આનંદ નો હોય દુઃખની વાત છે. ભૂલાઈ ગયું ઈ વાળી લ્યો પાછું હા તો આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો તો અવનું આ ભજન આપને સંભળાવીએ. આપણે ટીલા ભગતના ઘરનાનો દાડો રાખેલ છે તો આવો આપણે આવા મીઠા મધુરા ભજનનો આનંદ માણીએ. વાહ 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 વાહ. રિહામણા મનામણા સુર થઈ ગયા કીધા વગર અમથી દૂર રે થઈ ગયા. લે રે ઘડી. હે રિહામણા મનામણા સુર થઈ ગયા કીધા વગર અમથી કાનભાઈ, દૂર રે થઈ આયા દાડો ગયા. છે, આખો ડાયરો નથી આયા. એ ટીલા ભાઈ આ એમ કે છે કે કીધા વગર તેમ વિયાઈ ગયા એટલે ભગવાન નું તેડું આવે કોને કેવા રે કોઈ આ એવું આવ્યું? હા એટલો બેહી બેહો જાઓ. બેહો 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 એ મારા વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ. એ મારા વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ. ટીલાની સંભાળ લેનારી જતી રે ગઈ. ટીલાની સંભાળ લેનારી જતી રે ગઈ. એ બાપા સાના રહી જાવ અરે સાના રહી ટીલા જાવ ભગત. બાપા આવું નો ગતા હો તમે હા ઓલા મને યાદ આવી ગઈ એ ભાઈ ટીલા ભગત
સારા રહી જાઓ આ જો અત્યારે રોવાય નહીં. મને હું કરવા આયા રોક્યો તારે મને હારે લઈ જાવો તો ને એ ટીલા ભગત રોમાય ને હાથમાં ને કેટલું દુઃખ થાય. ટીલાભાઈ મારી વાત સાંભળો, આપણે રોવાય નહીં, આપણે એના પાછળ 5 રામના નામ લેવાય. આ એમ પાંચ રામના નામ વાંધો નહીં, લ્યો. આપણે કાવર બાંધી દ્યો ટીલા પાછું, ભગત ટીલાભાઈ. ખુશ થઈ જાય એવા ગીત ગાય. આ એમ હવે રોવાય ને જો આ કેવડું પબ્લિક ભલામણો બેઠું છે ને તમે આયોજન કેવડું રાખ્યું છે ને આ રોવાય ભલામણો તેજમાં છે. અને ભગવાન આગળ કોઈનું કાંઈ થોડું હાલે. આ એમ આ ભજન એવું ઉપાડ્યું ને એટલે મને આમ તો મારું હૈયો હાથ નથી રહ્યું. હવે મને એવું લાગે છે કે મારા પરભાઈ ત્યાં હિટ ગાય છે ને એમ રૂપલબેન નું આ ભજન હિટ ગાવા. બરોબર છે. હા જો એક કામ કરો હા હવે હે ને એકાદું હિન્દી લઈ લે તો. હિન્દી નહીં તો? ટીલા દાદા રોવા મીડે ને હવે મોજ હાટું હે ને ઓલું ગાવ લાખ રૂપિયાનો ઘાઘરો ગાવ એટલે એને મજા આવી. એટલે એવો આયા નો હાલે, તમારું બાપ હાલે. અહીંયા નો હાલે એવા. એટલે તેજ માથે આપણે ખાખરો લાવવો હોય તેજ માથે પણ ગીત છે એવું. હે લે ભાઈ હવે આ લાવો 2 ભજન હું ગાઈ નાખું. એવું કરવું છે. નકર એકાદું હિન્દી લઈ લે એટલે હાથે- ટીલા ભગત રાજી થઈ જાય. આ તે રાજી થાય એવું જ કરવું. આ લઈ લો લઈ લો લઈ લો. હાલ ઉસ્તાદ. झलक दिखला जा, झलक दिखला જા, એક બાર આજા 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 આજા, એક બાર આજા 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 આજા. બંધ કરો. કા આમાં ભજન હોય કે પણ હું વાંધો પડ્યો. ઝલક દીકલા આજા આજા આ શું મહેફિલ છે? એમ કે એમની છે લાગણી સમજો. ઈ એમ કેવા માંગે છે કે એકવાર તો આવો, એકવાર યુ ઈ થોડું પાછું આવે, એની યાદ પાછી આવે એમ. આ એવું છે? હા લે બેહી જાવ સર. તમે શબ્દો માથે ધ્યાન આપો. શબ્દો ભલા મને ઓલું ફિલ્મ નું ગાયું ના એટલે ના હું ના કહું. ના ના ના. અમારા રૂપલબેન ભજન બોલે છે લાખ લાખ રૂપિયાનો એક શબ્દ બોલે છે હોય ને પણ તમે શબ્દો માથે ધ્યાન આપો. કાંઈ વાંધો હા. નહીં લે બેહી જાવ. હા એમ. હાલો 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 આગળ વધો આગળ વધો. કે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે, કે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે, ઉદાહરણ તમારું જ લઈ લો. એ મારા દિલના દસ્તાવેજ તારે નામ છે, એ મારા દિલના દસ્તાવેજ તારે નામ છે, ચાહે તલાશી પણ લઈ લો, ચાહે તલાશી પણ લઈ લો. બસ હે મને યાદ આવે આ પડી પહેલી મુલાકાત, મને યાદ આવે આ પડી પહેલી મુલાકાત, મેં તો તમને જોયા તમારા પિયુજી. એ રૂપલબેન હવે આવા ભજન બંધ કરો. બસ એટલે બસ. દુઃખ થાય એવું આપણે નથી કરવું. એ ટીલાભાઈ સાના રહી જાવ, જે હોય ઈ. રામના નામ લ્યો, રામના નામ. આમાં શબ્દો એવા આવે છે ને અને મને રોવું આવી જાય છે. મેં આવું પેલા હર્યા ફર્યા આ એવું યાદ કરાવ એટલે ભાઈ કાના ભાઈ મને રૂંગું આવે. જે હોય હવે હરી ઈસા બળવાન. આ ફરી નહીં આ ભજન રૂપલબેન નું આવડું આવી હિટ દાવાનું. સારું સારું પણ હવે તમે આવા ભજન રોવે એવા ન ગાઈજો. લોકો હે રૂપલબેન હા હવે અમારા રૂપલબેન એમની વાણીને વિરામ આપી અને એવા તમારે રૂડા કાનજીભાઈ આવે છે કોયલનો અવાજ જેવો લઈને આવે છે. હો ભાઈ મિત્રો બેસજો હો, હજી તો બહુ હુવાણી કરાવવાની છે. આવો સાંભળીએ કાનભાઈ. અમારા કાનજીભાઈ. આ તમારા હિસાબે હો અમે ડાયરો ગોઠવો છે. અરે પણ એમાં આમ જો કાંઈ ઘટવા ન જોજો દઉં. કાંઈ ઘટવા દેતા નહીં. અરે આપણે પ્યોર સંતવાણી. અને કઈ બગડ્યું તો પેમેન્ટ બેમેન્ટ કઈ મળશે નહીં. પણ તું મૂંગો રે મૂંગો માચું આપણે એવું ખોટું ન કરાય. એ કાનજીભાઈ આવો ને તેજ મત ભાઈ હાલો આવો. અને જેમ ભાઈ તો ભાઈ જૂના આમ કલાકાર વયા જાવ છે. તમે. પેટી આવડે છે? અરે હું તો પાવરફુલ તમે મંજીરા વગાડવા વહી જાવ. સાથો સાથે અવાજ પુરાવું. થોડા ખાઈ જાવ આપણે. અરે જતીન ભાઈ ઉતાર એ તબલું થોડું કોઈલું વાગે મેળ કર્યા ને આ થોડી. તો મારી વાણીથી તમને 5 રામના નામ લેવાનું. જેમ ભાઈ બરોબર? બરોબર. એ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રે, અમે તારા નામની રે, પ્રભુના રે ધામની રે, ધૂણી રે ધખાવી બેલી
અમે તારા નામની રે કે ખાખ में खपी जाना रे बंदा भाई 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 माटी में मिल जाना रे ए તમે થોડા કરો ને અભિમાન એક દિન माटी में मिल जाना रे લે અલવિના એ રહ્યો પાછો ટીલન કઈ ગયો અલે બાપા એ બાપા સાના રહી જાઓ, સાના. એ બાપા સાના રહી જાઓ. આ હારું નો લાગે પબ્લિક ને. અમે સમજવી તમારું આમાં હું દુઃખ. કરું? આ ભજન તમારા કરતી દુઃખમાં રોવી અમે ભાગ લેવા તો આયા છીએ. અરે તમે તમે કીધું ભજન બદલો મારું હૈયું ભરાઈ ગયું છે. તમે નો કોઈ રોશો, તમે નો કોઈ રોશો. બાપા તમે સાના રહી જાઓ. તમે સાના રહેતો ઈને તો એના ઘરનાની યાદ આવે. તમે નો રોશો કોઈ, મારા આમ છે તમે કોઈ રોવો તો. આપણે દાદાને આશ્વાસન દેવાનું. હા એમ આપણે એને બધાને ભલામણો ટેકો આપવાનો, હરમેત આપવાની હોય, આપણે રોવાનું હોય. જેમાં દાદા તો એક અમે દાદાને થોડુંક મજા આવે એવું ભજન ગાઈએ ને. ભાઈ, બદલો. પણ એક આ ઓલા માઇક વાળાને કેને કે અર્થિંગ ઉતારે આમાં તો શોર્ટ આવે. એટલે હું એટલે જ છેટું ગાઉં છું. મને હમણાં આવી ગયો. એટલું કહેવાય તમે જેમાં અહીંયા હું દાદા. કામ મોઢું અડાડવા જાવ? પણ અડડાઈ ગયું. હાલો કે મિલે હો તુમ हमको बड़े नसीबों से दिल सुराया मैंने कश्मीरों की पहाड़ों से अरे देखा है पहली बार साजन की आंखों में प्यार ढंटड़ा 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 देखा है पहली बार साधन में आंखों में प्यार प्यार के लाख रुपयानो के लाખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી બંધ કરાય. બંધ કરો, ઉઠો. હો ને ઘર ભેગા થઈ જાઓ. કા વળી આમાં ઘાઘરા આવે લાખ એટલે રૂપિયાનો. લાખ રૂપિયાનો ઘાઘરો તેમ નથી લઈ દીધો. બધું લઈ દીધું. આવા ભજન હોય ભલામણ ઉઠો, ઠેસ ખાલી કરો. ખાલી નીકળી આવા ભજન હોય. આ દાડાના ભજન નહીં, બધા ગુરુમુખી હોય, બધાને સમજાવવા. આ તો કે દેખા હે એ પહેલી. તો ટીલા બાપા રીજો એ 50,000 નો ઘાઘરો લઈ આલું છોડી પાણી ખાઈને ખાના હું તો સમજતો નથી. ઉભો થા રમતોડી એટલે પૈસા પડ્યા એ લઈને પૈસા બધા વિનાઈ હાલો ક્યાં તમારે નીકળ્યા? તબલે પેટી ઉપાડો. હાલો એ પૈસા એ વિનાઈ તો ક્યાં? અમારું બજેટ આ ઉડાડ્યો એમાં આવી ગયું. જાઓ એટલે તમારું કાઈ નો પણ છે. કાનભાઈ તમે સમજો, આ મરણ ના ભજન ગવાય, મરણ ના નો ગવાય. પણ વ્યવસ્થિત ગાવી તમારા બાપા કે હો પણ તમારા દાદા રોવા માંડ્યા, શું કરું? એને ખુશ કરવા અમે ભાઈ હિન્દી ગીત ગાયા. હું તો આમ તો પ્રેમના હૈયે ભજન હોય ને ભર્યો, ખુશ પણ. થયો ને આનંદ આવ્યો. પણ આમાં એવું હોય, દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં. આ તો અમે એમ કે તમે થોડાક મોજમાં આવી જાવ એટલે. પણ હાવ આવું નો હાલે. અને એ કેમેરા વાળા ભાઈ આ વિડીયો રહ્યો ને ઈ ભાઈ અમને આપજો હો તમે. તમારા ભાઈ બધું હંકેલ વાળો કેમેરા બે મારા. હા પણ અમારું તમે બજેટ લાવો જવા એટલે દ્યો. અમે જાય. હું આપી દઈશ હવારમાં જઈને. હું કોઈ રોકશે નહીં. એ હંતાઈ તારા બાપ ને આમાંથી ને લઈ જાય છે. હાલ્યો હારું. ભજન ક્યાંક હારા ગવાય આવી રીતે નો એ હોય. હાલો એ અને બીજી વાર કઈ પ્રોગ્રામ રાખો તો વળી કેવરાવજો. અમાર કાર્ડ જોતા હોય તો છે હો. હા 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 આપતા જાય. મારું તો સેમ્પલ્યું હાર્યો દેશે કાંઈ વાંધો નહીં. હવે આ બધું જોઈ લીધું તમારું. તમે ગૂગલ પે વાપરો હા હું તમારા પૈસા જમા કરી દઈશ બરોબર. ઓકે ઓકે ભલે અમારા લાયક કે પ્રોગ્રામ હોય તેવડાવજો. થેન્ક કહી દો. જોયું બધું મેં જોઈ લીધું તમારું. હાલો અમાર હવે હજી બીજે પ્રોગ્રામ એમાં માં એમનો જવાનું. બાપા મારું કામ તો બહુ ઊંચું હો. તમે હારા ગાયા, અમને હારા ગાયા. આ ભાભાને તો હું જેમ ભાભાને જ બહુ માનતો. મેં નો હારા પૈસા એટલે ભજન મેં તમારા સાંભળ્યા, પણ છેલ્લે પાણી પીર્યું. આવો દેખા હે પહેલી બાર. પણ ઈ બધું પહેલાનું બધું હિટ ગયું હવે ઓછું જાય. તો પછી એવું નથી બાપા, એને ભૂલાઈ જાય ઉંમર થઈ ને. હા જાઓ હવે તમે જાઓ. તમારું પેમેન્ટ હવારમાં આવી જાય છે. હાલો જય માતાજી. જય આજે માતાજી. બીજા પ્રોગ્રામ કે છે. હાલો દિલ કે આईने में चेहरा छुपा है બંધ કરી આમ तुम्हारा. હવે. હાલો હાલો હાલો. મારા દાડાના ભજન ને બટ્ટો બેહાડી દીધો. લે આમાં આવા હિન્દી ના હોય. ગામ ના આપણે શું સમજી ત્યારે જો ઉભા થઈને પબ્લિક વહી ગઈ આપણે બે વૈધા આવે તો આમાં બધા 5 જણા સમજનારા હોય. આમાં હિન્દી ફિલ્મ ના ગીત હોય. કઈક રાસ ગરબા હોય તો અલગ છે. હવે આ બધું હંકેલ નહીં.
પાણી ફેરવું મારા માથે તો કેટલું સારું કર્યું મેં